મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોરચંદ્ર, ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી। આ મંદિરની અંદરમાં વિક્રમ સંવત 1879 થી જે સોનાના ઘરેણા તમે જુઓ છો એ વંશ પરંપરાગત રીતે 1879 થી ચડતા આવે છે। પહેલા આપણા હિન્દુના બધા જ તહેવારોમાં ચડતા, પરંતુ કાળક્રમે પરિવર્તન થતાં માત્ર શિવરાત્રિના દિવસે જ, મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ હવે આ ઘરેણા 1.25 કિલો સોનું છે એ ચડે છે, જે મામલતદાર હસ્તકના હોવાથી સરકારની ટ્રેઝરીની અંદરમાં રહે છે અને સરકારની ટ્રેઝરીમાંથી અમને પોલીસ બંદોબસ્ત સાથે આપે અને અમે પોલીસ બંદોબસ્તની સાથે પાછું અમે એને પરત કરીએ। ત્યાંથી અમને ઘરેણા ગણીને આપે અને એ લોકો ગણી અને અમારી પાસેથી પરત લે। મહાદેવજીના દાગીનાની અંદરમાં સોનાનો કંદોરો છે, જેની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે। પછી સોનાનો કળશ છે, એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે। માતાજીના દાગીનાની અંદરમાં 2 પગના ઝાંઝર છે, જેની અંદરમાં 8 ચપટી ઘૂઘરી છે અને માતાજીની 4 બંગડી છે અને માથે સોનાનો મુગટ છે અને એક જયપુરી જળતરનો ચાંદલો છે, જે અમે લોકો સોનાનો મુગટ હોવાથી ચડાવતા નથી। આ માતાજીનો દાગીનો રહેલો છે। ગુજરાતમાં ક્યાં સોનાના આભૂષણ? ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજી મંદિરને બાદ કરતા, અને જો કોઈ શિવને સોનાનું ઘરેણું હોય તો માત્ર પોરબંદરના એક જ શિવાલયની અંદરમાં આ છે, જે અમને લોકોને ગર્વની બાબત છે। જે આ છે સૌથી પહેલા અહીંયા મારા પપ્પાના દાદા અને એમના કાકાના દીકરા અંબાશંકર હરજીવન આવ્યા, પછી મારા પપ્પાના દાદા આવ્યા રામશંકર પ્રજારામ, પછી કૃષ્ણલાલ રામશંકર આવ્યા, પછી કિશોરચંદ્ર કૃષ્ણલાલ આવ્યા અને પછી ઉપેન્દ્ર કિશોરચંદ્ર। અત્યારે હું હાલમાં અહીંયા ફરજ બજાવું। મંદિરના કેટલા વર્ષ થયા? આ મંદિરને 200મો વર્ષ રનિંગ અત્યારે ચાલુ છે અને 200 વર્ષ જૂની આ પરંપરાઓ એમને ચાલી આવે। જેમ કે ગર્ભગૃહની અંદરમાં જવા માટે ધોતી ફરજિયાત છે, જે રાજાશાહીના વખતથી આ નિયમો ચાલે છે, એ નિયમો હજી એમને યથાવત રાખેલા છે। મંદિરના આભૂષણ કેટલા સમયથી ચાલે છે? મંદિરના અંદરમાં જ્યારથી આ રાજવી પરિવારે મંદિર બનાવ્યું ત્યારથી આ ઘરેણા રાણા સાહેબ બાપુએ ખુદે, વિકમાતજીએ ખુદે બેસાડી અને બનાવી અને પછી શિવજીને અર્પણ કરેલા છે। સરકાર હસ્તકનું મંદિર છે, પણ જે પૂજારીનો આવાસની જે સ્થિતિ છે, કોઈ જોવા આવે છે? અહીંયા કોઈ કાંઈ જોવા આવતું નથી કે ક્યાં શું થાય કે શું છે, એ કોઈને કાંઈ પડી નથી, કોઈ આવતા નથી। હાલમાં કેવી સ્થિતિ છે પૂજારી આવાસની? બધી રીતે દયનીય પરિસ્થિતિ છે। સરકારમાં દરેક પ્રકારે પ્રગતિ થાય છે, પણ દેવસ્થાનોની અંદરમાં જોઈએ એ પ્રકારે પ્રગતિ થતી નથી। મારું નામ અતુલભાઈ પટેલ છે અને આ ભોજેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા આવું છું અને આ શિવરાત્રિના દિવસે જે સોનાના ઘરેણાનો જે દર્શન યોજાય છે એ દર વખતે લાભ લઉં છું। આજે પણ મારા પરિવાર સાથે હું અહીંયા આવેલો છું અને આ દર્શનથી ખૂબ જ અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ। મહાદેવના આવા દર્શન બીજા કોઈ મંદિરે જોવા મળતા નથી અને એકદમ પરંપરાગત, વર્ષો જૂની જે પરંપરા છે એ લેડીઝોને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી, જેન્ટ્સને પણ જવું હોય તો અહીંયા ધોતી પહેરીને જવું પડે છે અને ખૂબ જ સરસ રીતે દર્શન અહીં કરવામાં આવે છે। હું સોનલ પટેલ, અહીંયા ભોજેશ્વર મંદિરે અમે 4-5 વર્ષથી આવીએ છીએ અને મહાશિવરાત્રિના દિવસે ખાસ ભગવાન શિવને જે સોનાના આભૂષણ ચડે છે એ ખૂબ જ સરસ છે અને આજના દર્શન કરીને અમે આજે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। અહીંના પ્રકૃતિ સભર વાતાવરણ અને અહીંના પૂજારીને જે બધું પરંપરાગત જે છે તે ખૂબ જ સરસ છે। એટલે અહીંયા મહાશિવરાત્રિના દિવસે અમે ખાસ દર્શન કરીએ છીએ। ઓમ નમઃ શિવાય।